નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય બોટનું IMBL નજીકથી અપહરણ। પાકિસ્તાન મરીને વધુ એક બોટનું કર્યું છે અપહરણ। 9 ખલાસીઓનું પાકિસ્તાને અપહરણ કર્યું। બોટ અને ખલાસીઓ દ્વારકાના હોવાની માહિતી સામે આવી છે તો ભારતીય બોટનું ફરી એક વખત અપહરણ। IMBL નજીકથી અપહરણની ઘટના સામે આવી। પાકિસ્તાન મરીને વધુ એક બોટનું અપહરણ કર્યું છે અને આ બોટમાં જે ખલાસીઓ હતા તે દ્વારકાના છે તેવી માહિતી પણ સામે આવી છે તો 9 ખલાસીઓ અંદર સવાર હતા। 9 ખલાસીઓનું પાકિસ્તાને અપહરણ કર્યું છે। પાકિસ્તાને અપહરણ કરતા જ તે બોટ અને ખલાસી દ્વારકાના હોય તેવી માહિતી સામે આવી। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે રાજ્ય સરકારનું જાહેરનામું। વાઇન એન્ડ ડાઇન સંદર્ભે જાહેરનામું। પરમિટ માટેની વાર્ષિક ફી ₹1000। બહારના મુલાકાતીઓ માટે એક દિવસની પરમિટ અપાશે। પરમિટ માટે 21 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ। વેચાણ માટેના નિયમોની વાત કરીએ તો લીકર ખરીદ વેચાણનો હિસાબ રાખવો પડશે। પરમિટ વગરનાને નહીં પીરસી શકાય। લાયસન્સમાં નામ હશે તે જ વેચાણ કરી શકશે। નશાબંધી અને આબકારી વિભાગમાંથી મેળવવું પડશે લાયસન્સ। કર્મચારીઓનો યુનિફોર્મ કોડ નેમપ્લેટ રાખવી પડશે। લીકર શોપમાં સીસીટીવી ફરજિયાત છે। 3 માસ સુધીનું સીસીટીવી રેકોર્ડિંગ રાખવું પડશે। આદેશ અનુસાર રજૂ કરવું પડશે સીસીટીવી રેકોર્ડિંગ। વાઇન અને ડાઇન ફેસિલિટી અલાયદી રાખવાની રહેશે। દારૂનું સેવન કરવાની જગ્યા નક્કી કરવી પડશે। જાહેર જગ્યા પર નહીં કરી શકાય દારૂનું સેવન। અધિકૃત વ્યક્તિ જ મેળવી શકશે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એરિયામાં પ્રવેશ। પરમિટ ધારકોની જરૂરી એન્ટ્રી કરવાની રહેશે। પરમિટ ધારક માટેના નિયમની વાત કરીએ તો પરમિટ મેળવવા માટે 21 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ। પ્રવેશ દ્વારે પોતાનું કાર્ડ બતાવવાનું રહેશે। નિયમોના પાલનને બાંયધરી આપવી પડશે। ટેમ્પરરી પરમિટ ધારકોએ એન્ટ્રી કરાવવી પડશે। એન્ટ્રી કરાવ્યા બાદ જ દારૂનું સેવન કરી શકશે। જ્યારે અઘટિત કૃત્ય કરશો તો કાર્યવાહી પણ કરવામાં આવશે। નશાબંધી અને આબકારી ખાતામાં નિયત રકમ જમા કરાવવી પડશે। જ્યારે અન્ય વિસ્તારમાં નહીં લઈ જઈ શકાય તે દારૂ। કર્મચારીની નોકરી છૂટે તો પરમિટ રદ થશે। પરમિટ અને બિલ પોતાના પાસે રાખવા પડશે। પરમિટ ગુમ થાય તો નવી પરમિટ મેળવવી પડશે। પરમિટમાં લખાણ ચોખ્ખું દેખાય તે જરૂરી। તો અમદાવાદમાં ફરી તથ્યવાળી ઘટના સામે આવી। કાર ચાલક યુવતીએ અકસ્માત સર્જ્યો છે। એકનું મોત નીપજ્યું। રોંગ સાઈડમાં આવતી યુવતીએ બાઇક ચાલકનો જીવ લીધો। માણેકબાગ પાસે કાર ચાલક યુવતીએ બાઇકને અડફેટે લીધું હતું। બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે। શોપિંગ કરી અને ઘરે જતી વખતે યુવતીએ બાઇકને અડફેટે લીધું હતું। જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। અમારી માંગણી છે કે જે હમણાં કાંડ થયો 2-3 મહિના પહેલાં અહીંયા તથ્ય અને એને 7 કે 8 લોકોને કચડી નાખ્યા ત્યાર પછી 304 લગાડીને હજી સુધી જેલમાં છે। આ જ પ્રકારનો ગુનો છે। એકને મારો કે 10ને મારો એ જ પ્રકારનો માનવ જિંદગીને કચડી નાખી છે। તો અમારી માંગણી છે કે આમાં 304 IPC લાગે બરાબર, કારણ કે એમાં સહાપરાધ મનુષ્ય વધમાં આજીવન કેદની સજાનો ગુનો છે। જો પોલીસ ઢાંક પીછોડો કરશે અને 304A લગાડશે ફક્ત 3 વર્ષની સજા છે તો 1 કલાકમાં જામીન મળી જશે। એટલે અમારી માંગણી છે કે 304 લાગે, આજીવન કેદની સજા એને થાય અને જો 304 નહીં લગાડવામાં આવે તો અમે લાશ ઉઠાવવાના નથી, અમારો નિર્ણય છે। માણેકબાગ સાઈડનો છે અને મારો ભાઈ બાઇક લઈને હતો અને યુવતી રોંગ સાઈડમાં હતી અને મારા ભાઈને ટક્કર મારીને એક્સિડન્ટ કર્યું છે એણે। મારા ભાઈને અત્યારે જીરાજ મહેતામાં લાવ્યા છે અને એની ડેડ બોડી અંદર પડી છે। શું આપની માંગ શું છે? એને કડકમાં કડક સજા થવી જોઈએ। કોણ છે સામેવાળા, એ કઈ જાણકારી મળી છે કે કેમ? એવું તો કંઈ નથી, પણ એ ઉપરથી એવું કહે છે કે હું કમિશનરની છોકરી છું। શહેરના માણેકબાગ 4 રસ્તાથી શ્યામલ તરફ જવાના રોડ પર અકસ્માત સર્જાયો છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે કાર ચાલક યુવતી હતી તેણે બાઇક સવાર યુવકને ટક્કર મારી હતી અને આ સમગ્ર અકસ્માતની ઘટનાની અંદર જે ઇજાગ્રસ્ત બાઇક ચાલક છે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું। આપ જોઈ શકો છો જે અકસ્માત છે તે ગંભીર અકસ્માત સર્જાયો હતો। જે કાર ચાલક યુવતી હતી તે રોંગ સાઈડમાં આવતી હોવાનું લોકોનું જણાવવાનું છે અને હાલ જે આપ જોઈ શકો છો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। હાલમાં જે પોલીસ દ્વારા સમગ્ર મામલે
ફરિયાદ દાખલ કરીને જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આપ જોઈ શકો છો ગાડીની જે પ્રકારે સ્થિતિ છે તે પ્રમાણે કે જે અકસ્માત છે તે કેટલા પ્રમાણમાં ગંભીર હોય છે તે સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં આજે પશુ નોંધણીનો અંતિમ દિવસ છે. રવિવાર હોવા છતાં મહાનગરપાલિકામાં થઈ શકશે પશુ નોંધણી. અત્યાર સુધીમાં આશરે 8,000 પશુઓની નોંધણી થઈ ચૂકી છે. પશુપાલકોને નોંધણી માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આવતીકાલથી નોંધણી ન કરાયેલ પશુઓ સામે થઈ શકશે કડક કાર્યવાહી. અમદાવાદના આપના નેતા સામે કડક કાર્યવાહીના આદેશ. અરવલ્લીની મોડાસા કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. આપ નેતા જે મેવાડા સામે કાર્યવાહી. કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત અંગે કાર્યવાહી કરાશે. નામદાર કોર્ટ દ્વારા જે મેવાડાના પ્રકરણના અંદર જે 300 કરોડનો અપ્રમાણસર મિલકતનો કેસ હતો, જેની બજાર કિંમત 2,000 કરોડ કરતાં પણ વધારે છે, એના અંદર નામદાર કોર્ટે નાયબ પોલીસ અધિક્ષક એસીબીને સ્વતંત્ર તપાસ સોંપેલ છે. અને આ પ્રકરણમાં કોર્ટ દ્વારા ખાસ ઘા મારવામાં આવ્યા છે કે આટલી અપ્રમાણસર મિલકત હોવા છતાંય કેમ કાર્યવાહી નહીં. અમદાવાદની સુંદરતામાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી. અમદાવાદમાં બનશે આઇકોનિક બ્રિજ. સાબરમતી નદી પર બનશે પહેલો આઇકોનિક બ્રિજ. અટલ બ્રિજ બાદ વધુ એક બ્રિજની ભેટ મળશે. 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનાવવાનું આયોજન છે. 325 કરોડના રૂપિયા ખર્ચે આ આઇકોનિક બ્રિજ તૈયાર થશે. પશ્ચિમથી એરપોર્ટ જવાના રસ્તે જે ટ્રાફિક થાય છે તે આ બ્રિજ બનવાથી તે ટ્રાફિક હળવો થશે. પશ્ચિમ વિસ્તાર જેવા કે ચાંદખેડા, સાબરમતી, મોટેરા અને પૂર્વ હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળશે. આ સાથે જ ટ્રાફિક સમસ્યા પણ ઘણી હદે હળવી થશે. આપણે આ બાજુ પશ્ચિમમાં અચેરના છેડેથી શરૂ કરીને પૂર્વમાં કેમ્પ સદર બાજુ આપણે એક બ્રિજ કમ વિયર બનાવવા માટેનું આપણે જે આયોજન કરેલા છે, એ શહેરને એક નવી ડિઝાઇનનો બ્રિજ મળે એટલે આ બ્રિજની જે ડિઝાઇન છે એ આઇકોનિક બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અત્યારે હાલ પશ્ચિમમાંથી પૂર્વમાં જવા માટેની જે બ્રિજની જે સુવિધા છે એ સુવિધામાં એક વધારો થશે. એક 6 લેનનો આપણને જે રોડ છે એ પશ્ચિમના છેડેથી એરપોર્ટ સીધા જવું હશે તો કેમ સદર બજાર થઈને આપણે સીધા એરપોર્ટ જઈ શકશું. એટલે 6 લેનનો એ જે રોડ છે, બ્રિજ છે, એ બ્રિજ બનાવવામાં આવશે. આઇકોનિક બ્રિજ કમ વિયર બનશે. અમદાવાદને મળશે નવી ડિઝાઇનનો બ્રિજ. પાણીની સમસ્યાનો ઉકેલ લાવશે આ નવું બ્રિજ. શહેરમાં 15 થી 20 દિવસ પાણી સંગ્રહ કરી શકાશે. આઇકોનિક બ્રિજ નીચે રબરનો વિયર બનાવાશે. જરૂર પડે રબર વિયરમાં આ પાણી સંગ્રહ કરવામાં આવશે. ચોમાસામાં વિયરને નીચે બેસાડીને પાણી નિકાલ થઈ શકશે. બેરેજ કમ બ્રિજ બનતા સંત સરોવર સુધી સંગ્રહ થશે. સાથે સાથે અમદાવાદ શહેરની જે પીવાના પાણી છે એ આગામી 15 થી 20 દિવસ સુધી અમદાવાદ શહેરને ચાલી શકે એટલું જે પાણીનું સ્ટોરેજ કરવા માટે એ જ બ્રિજની નીચે એક વિયર એટલે કે રબરનો જે વિયર છે એ વિયર બનાવવામાં આવશે. અને જેમાં જરૂર પડે ત્યારે આપણે એ રબર બ્રિજને મૂકીને આપણે પાણીનો સ્ટોરેજ કરી શકીએ. ચોમાસાની ઋતુ હોય તો એ દરમિયાન આપણે એ બ્રિજને રબરને બ્રિજને નીચે બેસાડી શકીએ કે જેથી જે પૂરનું પાણી છે અથવા તો વરસાદી પાણી છે એના નિકાલ કરવા માટે થઈને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. તો અરવલ્લીમાં બન્યો છે માનવતાને શર્મસાર કરતો બનાવ. દરેક માતા પિતા માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે. મિત્રએ જ મિત્રની 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું અને દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરી. 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ અને બચકા ભરી તેની હત્યા કરી દેવામાં આવી. મિત્ર પર વિશ્વાસ રાખ્યો ત્યારે મિત્ર જ હેવાન બન્યો છે. મિત્રને દીકરીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. નરાધમની હેવાનિયત સામે આવે છે. બચકા ભરી અને માસૂમની હત્યા કરી નાખવામાં આવી. હત્યા કરી ખાટલા નીચે મૃતદેહ સંતાડી દીધો હતો. બનાવ બાદ ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ નરાધમ જયંતિ પરમારને પકડી પાડ્યો. બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસને મળેલી હકીકત મુજબ ગઈકાલે ગામના એક પરિવારની 4 વર્ષની દીકરી ગુમ થઈ હતી અને જે બાદ પરિવારે શોધ કરી, જેમાં દીકરી ભોગ બનનાર
દીકરીના પિતાના મિત્રના ઘરે રમવા ગઈ હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોએ મિત્રના ઘરે જઈ અને તપાસ કરી ત્યારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો. પોલીસના મતે આરોપી જયંતિ પરમારે 4 વર્ષની માસૂમ પર બળાત્કાર કરી અને શરીરના ભાગે અલગ અલગ જગ્યા પર બચકા ભર્યા હતા, જેને કારણે બાળકીનું મોત નીપજ્યું. અને આ જે દુષ્કર્મ આચરનાર જયંતિભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી લીધેલો અને પકડી અને એને પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી. દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી, જેથી આ દીકરી ને એ પોતે લલચાવી ફોસલાવી અને ઘરમાં લઈ ગયેલું. અરવલ્લી જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ખાસ કરીને જે છેવાડાના ગામડાઓ છે, બોર્ડર વિસ્તારના રાજ્યના, ત્યાં આ પ્રકારની ઘટનાઓ મુખ્યત્વે જોવા મળતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં જે પ્રકાર 4 વર્ષની બાળકી ઉપર જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું છે. આપણે જે હાજર છીએ ત્યાં બાળકીનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. વિશ્વાસના સંબંધમાં, મિત્રતામાં બાળકીને આરોપી પોતાના ઘરે લઈ ગયો અને ત્યારબાદ તેના ઘરે જ બાળકીને પીકી નાખી અને તેના ઉપર બળાત્કાર ગુજારી અને તેની હત્યા કરી દેવામાં આવી. અને ત્યારબાદ કહી શકાય કે ઘટનાએ જે પ્રકારનું સ્વરૂપ ધારણ કર્યું કે જિલ્લામાં હાલ ચકચાર મચાવતી આ ઘટના, આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પરંતુ જે પ્રકારની આ ઘટના બની છે તેના જે માહોલ બન્યો છે જિલ્લામાં, કહી શકાય કે સંવેદનશીલ જે માહોલ છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધનસુરા, અરવલ્લી. સુરતના ડિંડોલીમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી. ડિંડોલીમાં રહેતી મહિલાએ આર્થિક તંગી હોવાને કારણે તાંત્રિક વિધિનો સહારો લીધો હતો. પીડિત મહિલાએ લિંબાયત ખાતે રહેતા અહેમદ નૂર અલ્લા નૂર પઠાણ નામના તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં તાંત્રિકે પોતાની લોભામણી વાતોથી આ મહિલાને ફોસલાવ્યા અને ત્યારબાદ ઘરમાં તાંત્રિક વિધિ બાદ રૂપિયાની નિશ્ચિતપણે વરસાદ થશે તેમ જણાવ્યું હતું. તાંત્રિક મહિલાના ઘરે પહોંચ્યો હતો. તાંત્રિક વિધિના નામે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને જેને લઈ મહિલાએ ફરિયાદ નોંધાવી છે. ગણતરીના જ કલાકોમાં નરાધમને પોલીસે ઝડપી પાડ્યો. એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે. આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્તરને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે 56 વર્ષનો છે. રાજકોટના ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. 5 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો. રૂપાવટી ગામમાં 2 શ્વાનોએ બાળક પર હુમલો કર્યો છે. બાળકીના મોઢાના ભાગે ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત બાળકીને રાજકોટ હોસ્પિટલ ખસેડાઈ. સુરતમાં મંદિરમાં તોડફોડ. આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. મંદિરમાં તોડફોડ મામલે આજે આગેવાનોની બેઠક છે. આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળશે, જ્યારે રટોટી, ઓગણીસા, સણધરા સહિતના ગામોના આગેવાનો જોડાશે. ભણભા દાદાના ડુંગર પર મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. માતાજીની મૂર્તિ અને ભણભા દાદાની મૂર્તિની તોડફોડ કરાઈ હતી. ભણભા દાદા પર આદિવાસી સમાજની ભારે આસ્થા છે. અજાણ્યા લોકોએ મૂર્તિમાં તોડફોડ કરી હોવાની શંકા. ભણભા ડુંગરને ઐતિહાસિક પ્રવાસનનું ધામ તરીકે વિકસાવાયું છે. કચ્છમાં બસ પર પથ્થરમારા મામલે કાર્યવાહીનો ધમધમાટ. સામખિયાળી નજીક ચક્કાજામ અને પથ્થરમારો થયો હતો. એસટી બસ સહિત પોલીસ પર ટ્રક ચાલકોએ કર્યો હતો પથ્થરમારો. પોલીસે 100થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધી છે. પથ્થરમારો કરનારા 18 શખ્સોની પોલીસે અટકાયત કરી. સરકારી સંપત્તિને નુકસાન તથા રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી. તો બસ પર પથ્થરમારા મામલે કાર્યવાહીનો ધમધમાટ હાલ અત્યારે શરૂ છે. સામખિયાળી નજીક પથ્થરમારો થયો હતો. સામખિયાળી નજીક ચક્કાજામ પણ કરવામાં આવ્યો અને પથ્થરમારો થતા પોલીસે 100થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. આવો અરુણ સાહેબ પડી આવી બાદમાં સુસાઇડ કરનારનો પોલીસે જીવ બચાવી લીધો. અમદાવાદ રેલવે પોલીસ અને મહેસાણા પોલીસની કાર્યવાહીમાં યુવકનો જીવ બચી ગયો. જે મુજબ ફોન આવ્યો હતો એ પ્રકારે બોમ્બ કે અન્ય શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો અને ટ્રેનને રવાના કરવામાં આવી. કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર ગૌ તસ્કરીનો પર્દાફાશ થયો. પંચમહાલમાં કાલોલના આ દ્રશ્યો જોઈને તમે ચોંકી જશો. આ લોકો કોઈ વ્યક્તિનું અપહરણ નથી કરી રહ્યા, આ છે ગૌ તસ્કરો. પંચમહાલના કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર ગૌ તસ્કરોએ ગૌ તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારમાં કેટલાક લોકો આવે છે. કારમાં આવેલા ગૌ તસ્કરોએ ખુલ્લામાં ચરી રહેલી ગાયને રાત્રિ દરમિયાન કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો. જો કે મથામણ બાદ ગાય કારમાં નહીં સમાતા આખરે ગાયને મૂકીને ગૌ તસ્કરો પલાયન થઈ ગયા. ગાયને મૂકી ભાગી રહ્યા હોય એવા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. 22મી જાન્યુઆરીએ આખું ભારત જગમગશે. પીએમ મોદીએ ઘરે ઘરે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવા અપીલ કરી. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા નગરી રામમય બની ગઈ હતી. 22મીએ ભારત કરોડો દીવડાઓથી જગમગી ઉઠશે. આ પ્રસંગે પીએમ મોદીએ 22 જાન્યુઆરીના કાર્યક્રમને લઈને દેશવાસીઓને ખાસ વિનંતી કરી હતી. પીએમએ કહ્યું કે હું 140 કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરું છું કે 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે તેઓ પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવે અને દિવાળી ઉજવે. 22મી જાન્યુઆરીની સાંજ સમગ્ર ભારતમાં ઝળહળતી હોવી જોઈએ. પીએમએ અયોધ્યાને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી. સાથે જ દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા આહવાન કર્યું છે. 14 થી 22 જાન્યુઆરી સુધી અભિયાન ચલાવવા અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી પહેલા અયોધ્યાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિકાસની ભેટ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામનગરી અયોધ્યા પહોંચી ગયા. પીએમએ ત્યાં લગભગ 16,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ગિફ્ટ કર્યો છે. અહીં તેમણે 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી. 1 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનો પ્રારંભ થશે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત થઈ ગઈ છે. 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. રાજ્યપાલના સંબોધન ઉપર 3 દિવસ ચર્ચા ચાલશે. 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. ડિજિટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઈન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે. ગેરકાયદે અમેરિકા જતા 21 મુસાફરો પૈકી 18 મુસાફરોની કરાઈ પૂછપરછ. મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના હતા. ગેરકાયદે અમેરિકા જવાના કૌભાંડમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સીઆઈડીએ ફ્રાન્સની ફ્લાઇટમાંથી પરત ફરેલા મુસાફરોની પૂછપરછ કરી છે. આ લોકો આણંદ, મહેસાણા, ગાંધીનગરના હોવાનો ખુલાસો થયો છે. પાલનપુર, સુરત અને વલસાડના લોકો પણ સવાર હતા. ઝડપાયેલા લોકો પાસે માત્ર દુબઈ સુધીના જ વિઝા હતા. દુબઈ પછી શંકાસ્પદ રીતે ગયા હોવાનું સામે આવ્યું. મોટાભાગના લોકો અભણ હોવાનું સામે આવ્યું છે. આ લોકોને ટિકિટ પણ એજન્ટે જ આપી હતી. કબૂતરબાજી કેસમાં 7 એજન્ટોના નામ સામે આવ્યા, ત્યારે હવે અનેક એજન્ટના નામનો ખુલાસો થયો છે. પોલીસે લીધેલા નિવેદનો બાદ મોટાભાગના એજન્ટ ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવ્યું. મુસાફરોએ પોતાના નિવેદનમાં વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો ક્રેડાઈ અમદાવાદ દ્વારા 2024માં 18મો GIHET પ્રોપર્ટી શોનું આયોજન કરાયું છે. 5મી જાન્યુઆરીથી પ્રોપર્ટી શો યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 5 જાન્યુઆરીએ સવારે 10 વાગે પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરશે. ગ્રાહકોને વન સ્ટોપ સોલ્યુશન મળશે. રેરા એરિયામાં જવાથી કોઈ ભાવમાં વધારો થવાનો નથી. સીએમ સાથે ચર્ચા કરવામાં આવી છે અને હાલ જંત્રી ભાવમાં પણ કોઈ વધારો નથી થવાનો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 400 જેટલા
રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ તે ઉપરાંત વીકેન્ડ વિલા અને પ્લોટિંગ પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવશે. અમદાવાદના બધા જ સિટીઝન્સ અને બીજા જે લોકો અહીંયા અમદાવાદમાં માઇગ્રેટ થઈને આવેલા છે એ લોકોને મારે ખાસ આમંત્રણ આપવું છે કે આપ સૌ ગાયડ પ્રોપર્ટી શો જે વન સ્ટોપ સોલ્યુશન છે, બધી જ પ્રોપર્ટીઝના ઓપ્શન જોઈને, વિકલ્પને જોઈને ઇન્વેસ્ટ કરવા માટે, તો આપ સૌ મોટી સંખ્યામાં આવો. બેન્ચમાર્ક મળે કે મારી આ કિંમત આવે છે અને એને કમ્પેર કરવી હોય તો બે પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું, ક્યાં ઓછું ચૂકવું છું. એનું કારણ એ છે કે એની એમ્યુનિટીઝ છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં એમ્યુનિટીઝ વધારે છે, આટલું વધારે બાંધકામ કર્યું છે તો ભાવમાં ડિફરન્સ છે. નહીતર અત્યારે બે મેઝરમેન્ટ છે, રેરા એરિયાનું મેઝરમેન્ટ બી છે, સુપર બિલ્ટઅપનું અને ભાવનું બી છે, એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે છે. પ્લોટેડ ડેવલપમેન્ટ, લોજિસ્ટિક પ્રોપર્ટીઝ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝ, આ દરેક ટાઈપની પ્રોપર્ટીઝનું એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન કોઈપણ ગ્રાહકને જોવા મળશે. એટલે પ્રોપર્ટી શોમાં ખાસ બધા આવે એવી મારી વિનંતી છે અને ખાસ આમંત્રણ છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે એસટી બસ સ્ટેશનનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ક્વાંટ તાલુકાના લોકોમાં અનેરી ખુશી જોવા મળી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ વિસ્તારમાં આવેલા ક્વાંટ ગામના લોકો વર્ષોથી બસ સુવિધાની માંગ કરતા હતા. બસ સ્ટેશનની સુવિધાના અભાવે લોકો દૂર ગામ સુધી જવામાં પણ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને બસ સ્ટેશનની સુવિધાના અભાવે લોકો ગામથી દૂર જ્યાં ઉજ્જળ વિસ્તાર છે ત્યાં બસ આવતી હતી ત્યાં જવા મજબૂર બનતા હતા. ત્યારે હવે નવી બસ સ્ટેશન બનતા ગામ લોકોને રાહત મળી છે. જ્યારે ચાલીને અથવા તો ખાનગી વાહનોનો સહારો પહેલા લોકોને લેવો પડતો હતો. વધુ મુશ્કેલી આસપાસના ગામડામાંથી સ્કૂલે જવા માટે ક્વાંટ ગામે ખાતે આવતા વિદ્યાર્થીને થતી હતી. બસની સુવિધાના અભાવે બાળકો ખાનગી વાહનોમાં લટકી અને જતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે. પરંતુ સ્થાનિકોને આ તમામ સમસ્યામાંથી મુક્તિ મળી છે. ડેપોના લોકાર્પણ માટે એ કરતા હતા કે ક્યારે થશે અને આજે દિવસ આવી ગયો કે અમારા ડેપોનું નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ થઈ ગયું. વચ્ચે અમે આ લોકાર્પણ માટે ન્યૂઝ 18ની ટીમને બોલાવી હતી અને એમણે એનું સરસ રીતે પ્રસારણ કર્યું, એને બતાવી ગ્રાઉન્ડ રિપોર્ટમાં, અને જેની અસર તંત્રને થઈ અને જેના કારણે તંત્રએ આને વહેલી તકે લોકાર્પણ કરાવ્યું. આ તાલુકો એ મહારાષ્ટ્રથી 11-12 કિલોમીટર અને મધ્યપ્રદેશથી બી એટલો જ નજીક પડે છે. આ તાલુકો ગુજરાતનો આ બેઉ રાજ્યથી જોડતો પહેલો તાલુકો છે. આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થકી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે. દરરોજ 5000થી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે. પંચમહાલના ગોધરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગોધરા ખાતે પોલીસ વિભાગના 7 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રીએ પંચમહાલ પોલીસ દ્વારા ગોવંશ કતલ અને કતલના ઇરાદે કરવામાં આવતી હેરાફેરી અટકાવવાની પોલીસની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં પંચમહાલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, જયદ્રથસિંહ પરમાર, નિમિષાબેન સુથાર, જિલ્લા ભાજપના પદાધિકારીઓ, રેન્જ આઈજી, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં પંચમહાલ જિલ્લાના નાગરિકોને દૂર સુધી નાની મોટી ઘટના બની હોય, કોઈ ફરિયાદ લખાવી હોય તો દૂર એરિયામાં ના જવું પડે ને નજીકમાં પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ એમને મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ તમામ પ્રકલ્પો આજે પંચમહાલ જિલ્લાના નાગરિકોને ભેટ આપવામાં આવ્યા છે, ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ યોજાવાનો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનાર આ સમારોહમાં 3000થી વધુ લોકો એકસાથે સૂર્ય નમસ્કાર કરવાના છે. રાજ્ય કક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 107 આઇકોનિક સ્થળોએ આયોજિત સૂર્ય નમસ્કાર કાર્યક્રમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાય તેવું આયોજન કરાયું છે. મોઢેરા સૂર્ય મંદિર ખાતે પ્રથમ સૂર્યની કિરણ સાથે ભગવાનની ઉપાસના
આસપાસના 11 સૂર્ય નમસ્કારથી કરવામાં આવશે. આ સાથે જ રાજ્ય કક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોનું પણ સન્માન કરવામાં આવશે. મોઢેરા ખાતે રાજ્ય કક્ષાના સન્માન સમારોહ સવારે 7:30 વાગ્યાથી શરૂ થશે, જેમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિતના મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મોઢેરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાની શાળાઓ, કોલેજ, વિવિધ સંસ્થાઓ પણ સહભાગી થવાની છે. આ કાર્યક્રમમાં દરેક રાજ્યના દરેક જિલ્લામાં અને રાજ્યના તમામ આઇકોનિક પ્લેસ ઉપર પણ આ કાર્યક્રમ યોજવામાં નક્કી કરવામાં આવ્યું છે. મહેસાણામાં રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સૂર્ય મંદિર મોઢેરા ખાતે અને આઇકોનિક પ્લેસમાં શર્મિષ્ઠા તળાવ વડનગર અને હાટકેશ્વર મંદિર વડનગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.